આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 18 વોર્ડના વિકાસ કામો માટેની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ અને માનનીય મેયરશ્રી, માનનીય શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર માધવભાઈ દવેની ઉપસ્થિતિમાં સંકલન બેઠક હતી ને ત્યારબાદ અધિકારીશ્રીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। એમાં કુલ 52 દરખાસ્તો હતી ને એક અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત હતી। કુલ 53 દરખાસ્તોમાંથી 1, 2, 3 કુલ 4 દરખાસ્તોને અમે પેન્ડિંગ રાખી છે। બાકી બધી દરખાસ્તો મંજૂર કરી છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વિકાસના કામો, ક્યાંક રોડના કામો, ક્યાંક સેન્ટર ડિવાઈડરના કામો, લાઇટિંગના કામો કુલ મિલાવીને 63 કરોડ 21,82,187 રૂપિયાના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે અલગ અલગ વિકાસ કામો માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મહોર આપી છે। અમારી દૃષ્ટિએ તમામ કામો મુખ્ય ગણી શકાય છે। 18 વોર્ડની અંદર અમે લોકો વિકાસ કામ કરી રહ્યા છીએ। તમામ દરખાસ્તો ખાસ કરીને મુખ્ય હતી, પરંતુ ખાસ કરીને નવા ભળેલા જે વિસ્તારો છે એમાં આજે વોર્ડ નંબર 18ની સૌથી વધુ દરખાસ્તો હતી। 18 નંબર વોર્ડ એટલે કે નવો વોર્ડ ભરેલો છે અને રેવન્યુની દૃષ્ટિએ પણ ખૂબ મોટો વોર્ડ છે, તો એમાં અલગ અલગ કુલ 6થી વધુ દરખાસ્તો વોર્ડ નંબર 18ની હતી। અલગ અલગ રોડ રસ્તાના, પેવિંગ બ્લોકની, પછી બજેટની યોજનાઓ હતી। બજેટમાં જે 2025-26ના ચાલુ નાણાકીય વર્ષમાં જે યોજનાઓ લીધી હતી એવી 2 યોજનાઓનું પણ આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીની મહોર આપવામાં આવી। 18 નંબર વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ બનાવવાની હતી। વોર્ડ નંબર 12માં એક બગીચો બનાવવાની દરખાસ્ત હતી। આ વોર્ડ નંબર 12ની અંદર આખા વોર્ડની અંદર એક જ બગીચો છે, જે બીજો બગીચાનું નિર્માણ કરવા માટેની દરખાસ્ત હતી। વોર્ડ નંબર 18માં કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત હતી। આ બધી દરખાસ્તોને અમે આજે મંજૂર કરી છે। કોઈ પણ મહાનગરપાલિકા હોય છે તો એ ચાલતી હોય છે, વિકાસ કામો જે થતા હોય છે એ રાજ્ય સરકારના નાણાંથી ચાલતા હોય છે। સ્વર્ણિમની ગ્રાન્ટ હોય કે અમૃતની કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર અમને પુષ્કળ પ્રમાણમાં વિકાસ કામો માટે પૈસા જ્યારે આપી રહી છે, ત્યારે બીજા 150 ફૂટ રિંગ રોડ ઉપર 120 કરોડ રૂપિયા શહેરી વિકાસ વિભાગને અમે લોકોએ માગ્યા છે। કારણ કે આખો રિંગ રોડને અમારે કોરિડોર તરીકે જ્યારે ડિક્લેર કર્યો હોય ત્યારે રોડ, રસ્તા, લાઇટનિંગ, સેન્ટ્રલ ડિવાઇડિંગના કામ માટે 120 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારમાં અમે જ્યારે માગી છે ત્યારે એની પણ દરખાસ્ત આવી હતી અને એને મંજૂર કરવામાં આવી છે।